આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતની નાના વરાછા ખાતે આવેલ સરદાર પટેલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ સામે આવ્યું છે। આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તો છેલ્લા 30 વર્ષમાં રેકોર્ડ બ્રેક 82.56% પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। આ વખતે ગુજરાતી મીડિયમ કરતાં ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓએ બાજી મારી છે કારણ કે ગુજરાતી મીડિયમનું 81.70% તો ઇંગ્લિશ મીડિયમમાં 92.52% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરાયું છે। આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે ત્યારે સુરતમાં પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે। સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ સરદાર પટેલ વિદ્યાભવન શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે। સરદાર પટેલ શાળામાં કુલ 117 વિદ્યાર્થીઓમાંથી 29 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે તો શાળાનું પરિણામ 98.29% આવ્યું છે। શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ડાવરા ફોરમે 600માંથી 588 ગુણ મેળવ્યા છે। ફોરમે ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે। સુરત શહેરમાં ટોપ 3માં સ્થાન પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે। સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા બાબુભાઈ લાલજીભાઈ રાદડિયા અહીંયા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યો છું। શાળાનું ઉત્તરોત્તર રિઝલ્ટ ખૂબ સરસ આવે છે। આ વખતે 10મા ધોરણમાં 117 વિદ્યાર્થીઓ બેઠા હતા, તેમાંથી 29 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 45 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આમ જોતાં 29 વિદ્યાર્થીઓ 117માંથી એટલે દર 4 વિદ્યાર્થીએ A1 ગ્રેડનો એક વિદ્યાર્થી મળે છે અને A2 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યાની ગણતરી આપણે જોઈએ તો એ દર 1.25 વિદ્યાર્થીથી એક વિદ્યાર્થી A1 A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ જે શાળાની મહેનત આવી છે અથવા તો રંગ લાવી છે તે અમારા ટ્રસ્ટીશ્રીઓની ફ્રેમિંગ હોય, આચાર્ય, એડમિન એ બધાની અમલીકરણ હોય, શિક્ષકોની ટીમ હોય અને વિદ્યાર્થીઓમાં રહેલા હીરને અમારા શિક્ષકો દ્વારા પીછાણવામાં આવ્યું હોય અને એને એ રીતે મહેનત કરાવવામાં આવી હોય અને વાલીઓએ અમને ખૂબ સહકાર આપ્યો હોય એ રિઝલ્ટનો આ શ્રેય છે। સામાન્ય રીતે ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતાએ પણ પરીક્ષા પદ્ધતિમાં થોડો ફેરફાર કર્યો, તેને કારણે થઈને પણ આ વખતના રિઝલ્ટ વધુ આવ્યા છે। અમારી પ્રથમ નંબરની ફોરમ જે વિદ્યાર્થીની છે તે 98% લાવી છે અને 99.98% પાસ થઈ। કદાચ ગુજરાતના પ્રથમ 10 વિદ્યાર્થીમાંની એક વિદ્યાર્થી હશે અને સુરતના પ્રથમ ટોપ 3માંની એ એક વિદ્યાર્થીની હશે। તેણે 4 વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। શાળા એમને ખૂબ બધા જ બાળકોને ખૂબ અભિનંદન આપે છે। શાળાની વિશિષ્ટતા એ છે કે જે બાળકો ઓછા ટકાવાળા અહીંયા દાખલ થાય છે એને 10, 12 કે 15%ના ઉછાળા સાથે અમે રિઝલ્ટ આપીએ છીએ। મારા પર્સન્ટાઇલ 99.98 છે અને પર્સન્ટેજ 98 છે। વર્ષ દરમિયાન તો કાંઈ નહીં, ટીચર્સ જે પ્રમાણે કહે એ પ્રમાણે વાંચતા જવાનું અને રોજે 2 થી 3 કલાક વાંચવાનું અને ક્લાસમાં પૂરતું ધ્યાન આપવાનું એટલે માર્ક્સ આવી જ જાય। આગળ અત્યારે એ ગ્રુપ સાયન્સમાં લીધું છે, એન્જિનિયરિંગનો વિચાર છે। ફેમિલી બેકગ્રાઉન્ડ એ સારું છે, એના લીધે જ એટલો વધુ સ્કોર થયો છે, ટીચર્સ, ટ્રસ્ટી અને ફેમિલી।